ગાંધીધામમાં આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણનો એક કાર્યક્રમ ભારતીય વિકાસ પરિષદના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો। મામલતદાર જાવેદ સંધી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। 20મી માર્ચ એટલે ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે। ગાંધીધામ ભારત વિકાસ પરિષદ દ્વારા નિઃશુલ્ક રોટરી સર્કલ ટ્રાફિક ઇન્ચાર્જ માધવભાઈ ચૌધરી, CID ક્રાઇમના નેહલબેન ચાંપાનેરી, કર્તવ્ય ગ્રુપના હંસરાજભાઈ ગીરી, ભારત વિકાસ પરિષદ ભારતનગર શાખાના પ્રમુખ જીગરભાઈ સદ્દે, ઉપપ્રમુખ ઉપેન્દ્રપુરી ગોસ્વામી, દેવેન્દ્ર ઠક્કર, મહેશદાન ગઢવી, અમિત કાનાબાર, જિગ્નેશ રબારી, જિગ્નેશભાઈ ગોખલાણી, નરેન્દ્રભાઈ થાવાણી, રમેશભાઈ સથવરા, જખાભાઈ હુંબલ, મુકેશભાઈ બાપટ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસ શેઠ, ગાંધીધામ શાખાના પૂર્વ પ્રમુખ રમેશ સુરેન્દ્ર ઠક્કર, કથાકાર નરેન્દ્રભાઈ રોજગારી, સ્વામી વિવેકાનંદ સંસ્થાના મતેશાનંદ, નરેશભાઈ ગુરબાની, તુલસીબા ગઢવી, વૈભવી ગોર, જાગૃતિ ગજ્જર, હેમંત ગજ્જર સહિતના લોકોએ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જેમાં પ્રાંત પ્રમુખ દીપેન પંડ્યા, અંજાર શાખાના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પંડ્યા, લોહાણા સમાજના અગ્રણી વિજય ઠક્કર અને ગાંધીધામના મામલતદાર જાવેદભાઈ સિંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં આ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદ ભારતનગર શાખા, હું દેવેન્દ્ર ઠક્કર, મંત્રી। આજે આપણે વિશ્વ ચકલા દિવસ નિમિત્તે ભારતનગર શાખા દ્વારા અહીંયા રોટરી સર્કલ પાસે આપણે ચકલા ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવાનું આયોજન કરેલું છે। એની અંદર વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી છે। અમારી સાથે જખાભાઈ પણ છે, રમેશભાઈ, અમારે આખી ટીમ ભારતનગરની દ્વારા બહુ સરસ આયોજન કર્યું છે। ટોટલ 4000 કુંડા અને ચકલા ઘરનું વિતરણ કરવામાં આવશે। અલગ અલગ જગ્યાએ અમે અલગ અલગ સ્થળ ઉપર આ પ્રોગ્રામ રાખીશું। આના પછી અમે ભારતનગર પણ વિતરણ કરીશું। આપણે આગળ ચાવલા ચોકમાં પણ એક વિતરણ રાખી લઈશું અને અમારી સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન દરેક અલગ અલગ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ। આ રીતે અમે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલા ઘરનું વિતરણ કરીએ છીએ।